હેલો ફ્રેન્ડ્સ, હું છું ગમન સર. આજથી હું તમને ટેન્સ અંગ્રેજી ગ્રામરનું જે બેઝિક વસ્તુ કહીએ આપણે એને ટેન્સ કહેવાય. હવેથી જ્યારે જ્યારે મારી વિડીયો આવશે ગ્રામર વિશેની ત્યારે સૌથી પહેલા આપણે ટેન્સ શીખીશું, કારણ કે ટેન્સ એ ગ્રામરનું બેઝિક કહેવાય. હવે શરૂઆત કરીએ ટેન્સની એ પહેલા તમને થોડું બેઝિક નોલેજ આપી દઉં કે ટેન્સની અંદર મુખ્ય 3 ટેન્સ હોય છે: ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. ભૂતકાળના 4 પ્રકાર હોય, વર્તમાનકાળના 4 પ્રકાર છે અને ભવિષ્યના 4 છે. આજે સૌથી પહેલા વર્તમાન એટલે કે પ્રેઝન્ટ ટેન્સ. સૌથી પહેલા આપણે પ્રેઝન્ટ ટેન્સ શીખીશું આજે. પ્રેઝન્ટ ટેન્સ. હવે પ્રેઝન્ટ ટેન્સના 4 પ્રકાર છે: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, અને છેલ્લો પ્રકાર છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એ હું આના પછીની સ્લાઇડમાં તમને બતાવીશ. તો પહેલા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે શીખી લઈએ. સૌથી પહેલા તો પ્રેઝન્ટની અંદર કઈ ક્રિયાઓ આવે? તો જે ક્રિયાઓ વર્તમાન સમયમાં થઈ રહી હોય એ બધી ક્રિયાઓ પ્રેઝન્ટ ટેન્સની અંદર આવે. હવે એની અંદર પણ 4 પ્રકાર છે કે સિમ્પલ પ્રેઝન્ટ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ પરફેક્ટ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો એની અંદર કેવી ક્રિયાઓ આવે અને કેવા ક્રિયાપદ મૂકેલા હોય એના આધારે તમારે જજ કરવાનું કે કયા પ્રકારનું વાક્ય છે. તો સૌથી પહેલા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર જનરલ, ટ્રુથ, ઓફ, હેબિટ્સ વગેરે એટલે કે રોજિંદી ક્રિયાઓ ટૂંકમાં આપણે કહીએ તો એ બધી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આવે, એટલે કે સાદા વર્તમાન કાળની અંદર. જેવી રીતે કે હું દરરોજ સ્કૂલે જાઉં છું, હું દરરોજ સવારે વહેલા ઉઠું છું, દરરોજ સવારે દોડવા જાઉં છું, દરરોજની જે ક્રિયાઓ છે એ. એની અંદર કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય જેને આપણે V1 કહીએ છીએ, અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ આપેલું હોય. ઈટ લખેલું છે તો ઇટ્સ, યા તો ગો લખેલું હોય તો ગોઝ. SES વાળા ક્રિયાપદ અથવા તો V1 એ સાદા વર્તમાન કાળની ઓળખ છે. બીજું ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળની અંદર કેવી ક્રિયાઓ આવે? તો વર્તમાન સમયની અંદર જે ક્રિયાઓ હાલમાં થઈ રહી હોય, ચાલી રહી છે એવી ક્રિયાઓ ચાલુ વર્તમાન કાળની અંદર આવે. એક્શન્સ હેપનિંગ રાઇટ્સ નાઉ મતલબ કે અત્યારે જે ક્રિયાઓ થઈ રહી છે એ. ટૂંકમાં કહીએ તો જે ક્રિયાઓ આપણે કરી રહ્યા હોઈએ કે ભાઈ હું ભણાવી રહ્યો છું, હું વાંચી રહ્યો છું, હું ખાઈ રહ્યો છું, એની અંદર ક્રિયાપદની ફોર્મેશન કેવી હોય કે એમ ઇઝ પછી એમ ઇઝ આર આપેલું હોય, એના પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. આઈએનજી વાળું રૂપ એટલે જ્યારે કોઈ વાક્ય લખેલું હોય આપણે એને જજ કરવું હોય કે આ સિમ્પલ ટેન્સનું છે કે કન્ટિન્યુઅસનું છે, એટલે કે સાદા વર્તમાન કાળનું છે કે ચાલુ વર્તમાન કાળનું, ત્યારે સૌથી પહેલા તમારે ક્રિયાપદ જોઈ લેવાનું. જો ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય એટલે કે V1 હોય, અથવા તો ક્રિયાપદની પાછળ SES લાગેલો હોય તો એ સાદા વર્તમાન કાળનું વાક્ય કહેવાય. અને જો ક્રિયાપદની ટુ બી ફોર્મ આપેલું હોય ક્રિયાપદની અંદર કે એમ ઇઝ આર અને પછી આઈએનજી વાળું ક્રિયાપદ આપેલું હોય તો સમજી લેવાનું ચાલુ વર્તમાન કાળ કહેવાય. હવે આ બંને ટેન્સને ફરીથી એકવાર બંને કાળને આપણે સમજવાની કોશિશ કરીએ કે કરતા પછી, જો કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 આવતું હોય, અથવા V1 એટલે ગો, ટેક, એ બધા V1 કહેવાય, અથવા તો ક્રિયાપદની પાછળ એસ કે યસ લાગેલો હોય, એસ કે યસ, તો સાદો વર્તમાન કાળ કહેવાય. એ એની ઓળખ છે. અને જો કરતા પછી ટુ બી ફોર્મ એમ ઇઝ આર આવતું હોય અને એના પછી આઈએનજી વાળું કોઈ પણ ક્રિયાપદ આવતું હોય, એટલે કે ઈટિંગ, વોકિંગ, રીડિંગ, તો એ ચાલુ વર્તમાન કાળ કહેવાય. તો ફરીથી ધ્યાન આપો કે વર્તમાન કાળના 4 પ્રકાર: સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો એમાં 2 કાળ આપણે અહીંયા શીખ્યા કે સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળની ઓળખ કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હોય કાં તો SES વાળું ક્રિયાપદ આવતું હોય. ચાલુ વર્તમાન કાળની અંદર
એમ ઇઝ આર પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવતું હોય. ઓકે, ક્લિયર? હવે આપણે આગળ વધીએ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળ એટલે કે એક્શન્સ કમ્પ્લીટેડ રિસેન્ટલી ઓર વિથ લિંક ટુ ધ પ્રેઝન્ટ, મતલબ કે થોડા સમય પહેલા જે ક્રિયા પૂરી થઈ ચૂકી હોય વર્તમાન સમયની અંદર એને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કે જેની અંદર કે થોડા સમય પહેલા ક્રિયા ચાલુ કરી હતી અને એ હજુ પણ એની અસર ચાલુ છે ત્યારે. હવે બંનેની ફોર્મેશન કેવી હોય? પૂર્ણ વર્તમાન કાળની અંદર હેઝ કાં તો હેવ આવે, એના પછી V3 આવે. V3 રેડ પેન થી કરીએ એટલે થોડી ખબર પડશે તમને. હેઝ કાં તો હેવ અને V3 એની ફોર્મેશન. જ્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર હેઝ હેવ પછી બીન શબ્દ આવે જ કમ્પલસરી અને આઈએનજી વાળું ક્રિયાપદ આવે, કારણ કે એમાં બંને કાળ ભેગા થઈ જાય, ચાલુ અને પૂર્ણ બંને. એટલે પૂર્ણનું હેઝ હેવ આવી જાય અહીંયા અને ચાલુ કાળનું આઈએનજી વાળું રૂપ આવી જાય અહીંયા. એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર હેઝ કાં તો હેવ પછી બીન અને પછી આઈએનજી વાળું ક્રિયાપદ. હવે જુઓ, હેઝ હેવ માં કરતા એક વચન હોય તો હેઝ આવે, બહુવચન હોય તો હેવ આવે. હેઝ હેવ મૂક્યા પછી V3 કમ્પલસરી આવે. એ પૂર્ણ વર્તમાન કાળની ઓળખ. જ્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર કરતા એક વચન હોય તો હેઝ, બહુવચન હોય તો હેવ, પછી કમ્પલસરી બીન આવે અને આઈએનજી વાળું ક્રિયાપદ આવે. એને કહેવાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આપણે ફરીથી આ બંને ટેન્સને એકવાર જોઈ લઈએ. જેવી રીતે સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ જોયો, એ રીતે પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એને ક્રિયાપદ ઉપરથી કેવી રીતે ઓળખાય એ જોઈ લઈએ. પૂર્ણ વર્તમાન કાળની અંદર તમારે યાદ રાખવાનું હેઝ કાં તો હેવ આવે પછી V3 આવે. જ્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર હેઝ હેવ તો આવે જ, પછી બીન શબ્દ કમ્પલસરી લખવાનું અને એના પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે. આઈ હોપ કે તમને મારી વાત સમજાતી હશે. હેઝ હેવ પછી V3, હેઝ હેવ પછી બીન અને પછી આઈએનજી. તો આપણે 4 કાળ અહીંયા શીખ્યા: સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો 2 ટેન્સ તો અહીંયા છે જ. પેલા બંને એકવાર રિપીટ કરી લઈએ કે સાદો વર્તમાન કાળ એમાં શું હોય? ક્રિયાપદનું મૂળરૂપ હોય, કાં તો પછી ક્રિયાપદની પાછળ S કે ES લાગેલો હોય, જે આ રીતે S કે ES. એના સાદા વર્તમાન કાળની ફોર્મેશન કહેવાય. ચાલુ વર્તમાન કાળની અંદર M is R પછી આઈએનજી વાળું ક્રિયાપદ હોય. તો જો મિત્રો, 4 ટેન્સ હંમેશા ક્રિયાપદથી ઓળખાય. તો આજે વર્તમાન કાળના 4 ટેન્સ અહીંયા આપણે શીખ્યા. અને કોઈ પણ વાક્ય લખેલું હોય વર્તમાન કાળનું, હવે એને આપણે ઓળખવું હોય તો ખાલી ક્રિયાપદ જોવાનું કે ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે V1 આપેલું હોય, SES હોય તો સાદો વર્તમાન કાળ કહેવાય. M is R પછી આઈએનજી વાળું હોય તો એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. હેઝ હેવ આપેલું હોય અને એના પછી V3 આવતું હોય તો એને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. અને હેઝ હેવ પછી બીન આવતું હોય અને આઈએનજી વાળું રૂપ આવતું હોય તો એને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. અહીંયા 2 કાળ ભેગા થઈ જાય, ચાલુ અને પૂર્ણ. એટલે પૂર્ણનું હેઝ હેવ આવ્યું અને ચાલુનું આઈએનજી આવ્યું. આઈ હોપ કે તમને વર્તમાન કાળ, પ્રેઝન્ટ ટેન્સ અને એના જે 4 પ્રકાર હતા એ સારી રીતે તમે સમજી લીધા હશે. જો અમારી વિડીયો તમને પસંદ આવતી હોય તો અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરીને જ રાખજો. અને હજુ પણ જે વિદ્યાર્થી મિત્રો અથવા વાલી મિત્રોએ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. અને મારા મિત્રોની જે પણ અલગ અલગ સબ્જેક્ટની વિડીયોઝ આવે એને લાઈક કરો, શેર કરો. અને તમને અલગ અલગ વિષય ઉપર
ડિટેલમાં અને ખાસ કરીને બેઝિક વસ્તુઓ તમને ઝડપથી અને સારી રીતે શીખવા મળશે. થેન્ક યુ.